ભાગવતમાં પણ સાંદીપની ઋષિ પોતે એમ કહે છે, હું બહુ ભાગ્યશાળી છું, હે દ્વારકાધીશ કૃષ્ણ, તમે મારા શિષ્ય બનીને આવ્યા. આ સાંદીપની ઋષિ જે ગયા છો, ઉજ્જૈન ગયા છો? ઉજ્જૈન જાઓ તો ત્યાં સાંદીપની ઋષિનો આશ્રમ છે અને કૃષ્ણ ભગવાન ઠાકોરજી ત્યાં ભણેલા. અને સાંદીપની ઋષિ કોણ? તો કે મહાભારતમાં એક ઋષિ થયા, પાંડવ અને કૌરવોના ગોર બાપા. એનું નામ છે ધૌમ્ય ઋષિ. મહાભારતમાં લખેલું ધૌમ્ય ઋષિ જે હતા ને, એ ધૌમ્ય ઋષિના શિષ્ય, એનું નામ છે સાંદીપની. ધૌમ્ય ઋષિના ઘણા બધા શિષ્ય. એક આરુણી, આરુણીનું નામ સાંભળ્યું છે તમે? આરુણી, આમ વરસાદ એટલો બધો આવ્યો ને તો ગુરુએ કીધું જા જઈને પાટે પડ. અને ઈ પછી જઈને આમ આડો સૂઈ ગયો તો, એટલે જે ડેમનું પાણી જે હતું ને એ ખેતરમાં ના આવે એટલે આમ આડો સૂઈ ગયો. અને પછી સવાર પડી અને ગુરુ ત્યાં ગયા અને જોયું તા તે ઓહો હો, એટલું બધું પાણીને રોકી ના બેઠો છે. અને પછી એને આશીર્વાદ આપ્યા હતા, ભગવાન એક વખત તારી પાસે આવશે. આ તમે શાંતિથી સાંભળો છો એટલે કથા કરવાની મજા આવે છે. આ સાંદીપની ઋષિ કોના શિષ્ય છે? ધૌમ્ય ઋષિના. મહાભારતમાં લખેલું ધૌમ્ય ઋષિ એટલા બધા આમ જ્યોતિષના જબરજસ્ત જ્ઞાની હતા. એને પોતાની કુંડલી આમ ખોલી, જન્મ કુંડલી ખોલી અને ખબર પડી કે હવે થોડા દિવસમાં મારી જન્મ કુંડલીનો ચંદ્ર ખરાબ થાય છે. હવે ચંદ્ર ખરાબ થાય ને એટલે માણસની વિકૃતિ આવે, એટલે કે ધીરે ધીરે ગાંડો થઈ જાય માણસ. એટલે ધૌમ્ય ઋષિને પોતાને ખબર પડી કે એક દિવસ હવે હું ગાંડો થવાનો છું. એટલે બધા શિષ્યોને બોલાવીને કીધું અહીંયા આવો, અહીંયા આવો. બધા શિષ્યો કીધું બોલો ગુરુદેવ શું કરીએ અમે? તો કે બધા તમે હવે જતા રહ્યો અહીંથી. કીધું કેમ, તમને છોડીને અમે થોડા જઈએ? તો કે નહીં, હવે હું ગાંડો થવાનો છું. મારી જન્મ કુંડલીમાં લખેલું છે હવે આ ગ્રહ મારા ખરાબ થશે અને એના કારણે હું ગાંડો થઈ જઈશ. અને એકવાર ગાંડો થયા પછી માણસ શું કરે કાંઈ નક્કી. બધા શિષ્યો આમ મોજમાં આવી ગયા, ગુરુજી તમને મૂકીને અમે ક્યાંય નહીં જઈએ, તમે અમને એટલી બધી વિદ્યા આપી, જ્ઞાન આપ્યું, હવે તમને જો છોડીને જતા રહીએ તો આ વિદ્યા લાંછન થાય. ધૌમ્ય ઋષિ રાજી થઈ ગયા, ઓહો બધા મને કેટલો પ્રેમ કરે છે. એમ સમય ગયો, ધૌમ્ય ઋષિને ધીરે 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 ગાંડપણું આવવા લાગ્યું. એવા ગાંડા થયા, એવા ગાંડા થયા, મોટા મોટા પથ્થર લઈ પોતાના શિષ્યોને મારે. ગાંડા થઈ ગયા. અરે શિષ્યોને બટકા ભરે, એટલું જ નહીં, આ આખું માંસ ખાઈ જાય, એટલા બધા ગાંડા થઈ ગયા. બધાને એમ થયું આને કરતા તો આ ગાંડાને મૂકીને ભાગીએ. એક પછી એક બધા શિષ્યો ધૌમ્ય ઋષિને છોડીને જતા રહ્યા, પણ એક શિષ્ય ન ગયા, એનું નામ છે સાંદીપની. આ સાંદીપની ઋષિ ન ગયા. હવે ન ગયા એટલા માટે બન્યું એવું, 12 થી 14 વર્ષ પૂરા થયા ને એટલે ધૌમ્ય ઋષિના ગ્રહમાન બદલાણા. પાછા ધીરે 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 કંઈક ડોક્ટરનું, વૈદ્યનું કંઈક સલાહ લીધી, એ પ્રમાણે કરતા હતા. એમ કરતા કરતા પાછું જે મગજ અસ્થિર થઈ ગયો તો એ પાછો રેડી થઈ ગયો. અને ધૌમ્ય ઋષિ પાછા જેવા પેલા હતા એવા ને એવા થઈ ગયા. અને એક દિવસ સવારમાં પોરમાં ગંગામાં સ્નાન કરી ધૌમ્ય ઋષિ પાછા આવ્યા. જોયું તા તો કેવલ ને કેવલ એક જ મારો શિષ્ય ઊભો છે અને એના શરીરમાં કેટલા માંસના ખાઈ ગયેલા હું પોતે. ત્યારે ધૌમ્ય ઋષિ એમ કહે છે કે બધા મને છોડીને જતા રહ્યા, તું ન ગયો સાંદીપની? ત્યારે સાંદીપની એમ કે મેં તમારી પાસે વિદ્યા લીધી, તમે મારા બાપ ઠેકાણે છો અને આવા સમયે હું તમને છોડી જાઉં એ યોગ્ય ન કહેવાય. ત્યારે ધૌમ્ય ઋષિ આશીર્વાદ આપીને કહે છે, સાંદીપની સાંભળ, હું આશીર્વાદ આપું છું, જગતનો નાથ જગદીશ તારો એકના એક દિવસ તારો શિષ્ય બની જશે. અને કૃષ્ણ ભગવાન કોના શિષ્ય બન્યા? સાંદીપનીના. સાંદીપનીના ગુરુ, એનું નામ છે ધૌમ્ય ઋષિ. આ હા બધી મહાભારતની જ કથા છે.